પીએમ મોદીની અપીલ બાદ રાજ્ય સરકારે પણ ખર્ચમાં ઘટાડો કરવા ઈંધણની બચત માટે મહત્વપૂર્ણ આયોજનો પર વિચારણા શરૂ કરી. સરકારી કાર્યક્રમોને ડિજિટલ માધ્યમથી આયોજિત કરવા ઉચ્ચ સ્તરે ચર્ચા ચાલી રહી છે, જેથી સમય અને ખર્ચ બંનેમાં ઘટાડો થઈ જશે. રાજ્યમાં પેટ્રોલ ડીઝલના વધતા વપરાશ વચ્ચે હવે સરકાર વિવિધ સ્તરે બચત માટે નવા વિકલ્પોની વિચારણા કરી રહી છે. આ મુદ્દે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું કે કોર્પોરેટ સેક્ટરમાં શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસ કરાશે. ખાનગી કંપનીઓ અને એસોસિએશન સાથે બેઠક યોજીને આ અંગે ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેવાશે. ખાસ કરીને મોટા શહેરોમાં રોજિંદા ઓફિસ જવા આવવાના કારણે પેટ્રોલ ડીઝલનો વ્યાપક ઉપયોગ થાય છે, જેને ઘટાડવા માટે ઓનલાઈન કાર્ય પદ્ધતિ અસરકારક બની શકે. કુંવરજી બાવળિયાએ વધુમાં માહિતી આપી કે સરકાર ઈંધણ બચત માટે સતત પ્રયાસો કરી રહી છે. વિવિધ વિભાગોને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે. સરકારી અને ખાનગી ક્ષેત્રે શક્ય હોય ત્યાં ડિજિટલ માધ્યમથી કામકાજ વધારવા પર ભાર મૂકવામાં આવશે. જો કે મંત્રી કુંવરજી બાવળિયાએ જરૂરથી સ્પષ્ટ કર્યું કે તમામ નિર્ણયોમાં પ્રોટોકોલ અને વહીવટી નિયમોનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. સાથે જ ઉદ્યોગો અને કર્મચારીઓ બંનેને અનુકૂળ રહે તે રીતે આયોજન કરવામાં આવશે. ત્યાં ઓનલાઈનથી બધા ઇન્ડસ્ટ્રીઝમાં બધા કામો ઓનલાઈનથી થઈ શકે નહીં. જે જગ્યાએ શક્યતા હશે ત્યાં ચોક્કસ એમની એસોસિએશન સાથે બેસીને એના માટેનો પ્રયત્ન કરશું.